યોગી આદિત્યનાથે લખનૌમાં જનતા દર્શન યોજી 60થી વધુ નાગરિકોની ફરિયાદો સાંભળી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 4 મે 2025ના રોજ લખનૌ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને જનતા દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 60થી વધુ નાગરિકોની ફરિયાદો સાંભળી અને સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપી. ફરિયાદો પોલીસ અને આવક વિભાગ, તબીબી સહાય, વૃદ્ધાવસ્થાની પેન્શન અને માર્ગ નિર્માણ જેવી વિવિધ બાબતો સંબંધિત હતી. મુખ્યમંત્રીએ તમામ ફરિયાદોને ગંભીરતાપૂર્વક સાંભળી અને તાત્કાલિક કાર્યવાહી માટે અધિકારીઓને આદેશ આપ્યા. જનતા દર્શન દરમિયાન મુખ્યમંત્રીએ પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં થયેલી તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને દોષિતો સામે કડક પગલાં લેવા માટે અધિકારીઓને આદેશ આપ્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક નાગરિકના ચહેરા પર સંતોષ લાવવો સરકારની પ્રથમ જવાબદારી છે અને તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ વૃદ્ધ, મજૂર, મહિલાઓ અને બાળકો સાથે પણ વાતચીત કરી. તેમણે બાળકોને ચોકલેટ આપી અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે.